મારા બાળકો છે ને અઠવાડિયામાં 6 વખત આ નાસ્તો બનાવવાનો કહે છે. તો વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવવા માટે મારી પાસે અહીંયા બપોરની 4 વધેલી રોટલી છે. નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવો આ નાસ્તો છે. તો તીખાશ પ્રમાણે અહીંયા લીલા મરચાં લેવાના છે. મેં 2 લીધા છે. એક મીડિયમ સાઇઝનું ગાજરને આવી રીતે ખમણીને લેવાનું છે. એક મોટી ડુંગળીને આવી રીતે ચોપ કરીને લેશું. ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. ડુંગળીની માત્રામાં જ આપણે અહીંયા કોબી લેશું, પણ એકદમ બારીક ચોપ કરીને લેવાની છે. સાથે એક નાનું કેપ્સિકમને આવી રીતે આપણે ચોપ કરીને લીધું છે. હવે આની અંદર આપણે એટલી જ માત્રામાં કોથમીર લેશું. અહીં તમે પાલકનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે 2 ચીઝ ક્યુબને આવી રીતે ગ્રેટ કરીને લીધું છે. હવે મસાલામાં આપણે બેઝિક મસાલા ઉપયોગમાં લેશું તો 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું. અગેન તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરવું. હાફ ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને હાફ ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ નાસ્તો જ્યારે બનાવવો હોય ને ત્યારે જ મસાલા ઉમેરવા, નહીતર શાકભાજીમાંથી પાણી છૂટું પડી જશે અને શાકભાજી સોફ્ટ થઈ જશે, એનો ક્રંચ જતો રહેશે. હવે છેલ્લે 1 ટેબલસ્પૂન જેટલો આપણે ટોમેટો કેચઅપ નાખીશું, જેથી બધો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. સાથે મિક્સ કરી લેશું. તો આ આપણું સ્ટફિંગનું મિશ્રણ તૈયાર છે. ઇવન તમે આ કિડ્સને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આપણે રોટલી લઈ લીધી છે, એના ઉપર થોડુંક ટોમેટો કેચઅપ આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. તમે આની સાથે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. મારા ઘરમાં અત્યારે નથી એટલે હું સ્કીપ કરી રહી છું. મારા બાળકો આવું કેચઅપ વાળું જ પસંદ કરે છે. તો સારી રીતે ઇવનલી બધી સાઈડમાં આપણે અહીંયા કેચઅપને સ્પ્રેડ કરી લીધું છે. હવે આની ઉપર આપણે તૈયાર કરેલું સ્ટફિંગ નાખી દઈશું. હવે આ નાસ્તાને વધુ હેલ્ધી બનાવવા માટે તમે આમાં થોડુંક પનીરને ગ્રેટ કરીને પણ નાખી શકો છો. એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો અહીં તમને જેટલું સ્ટફિંગ નાખવું ને એ પ્રમાણે નાખવાનું. મેં 1 મોટા ચમચા જેટલું સ્ટફિંગ નાખ્યું છે. બાજુમાં તવો ગરમ કરી લીધો છે. એને તેલ, બટર કે ઘીથી આપણે ગ્રીસ કરી લેવાનું છે. મેં આ ઘીનો ઉપયોગ કર્યો છે, જેથી આ નાસ્તો વધારે હેલ્ધી બને. હવે નીચેનું ઉપર ધીમા ગેસે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે શેકીશું. અને વચ્ચે નીચે તવાની અંદર સ્ક્રેચ ન પડે ને એ રીતે આપણે અહીંયા આવી રીતે કટ લગાવી લેવાનું છે. હલકા હાથેથી કટ લગાવી લેશું એટલે આરામથી થઈ જશે. ચાકુ કે પીઝા કટરને વધુ ભાર દઈને નહીં કરવાનું, નહીતર તવીમાં સ્ક્રેચ આવી જશે. હવે મારી પાસે અહીંયા ચેડર અને મોઝરેલા ચીઝનું કોમ્બિનેશન વાળું ચીઝ હતું, એ મેં નાખ્યું છે. તમારી પાસે જે ચીઝ હોય એનો ઉપયોગ લેશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે નીચેથી ક્રિસ્પી થવા માંડ્યું છે એટલે જે કટવાળો ભાગ હતો એને આવી રીતે ફ્લિપ કરશું અને એક રેપનો શેપ આપણે આપી દેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો, અગેન સેકન્ડ ટાઈમ પણ આપણે ફોલ્ડ કરી લીધું છે અને થર્ડ ટાઈમ પણ ફોલ્ડ કરી લીધું છે. તો અંદરથી એકદમ સોફ્ટ ને ઉપરથી એકદમ આ ક્રિસ્પી નાસ્તો તૈયાર થાય છે. હવે તમારા બાળકોને જેટલું ક્રિસ્પી પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા ધીમા ગેસે શેકવાનું અને આવી રીતે પ્રેસ કરતા રહેશો ને તે વધુ ક્રિસ્પી બને છે. તો જોઈ શકો છો આ રીતે એક રેપ બનાવી લીધું. હું બીજું રેપ બનાવી રહી છું. આટલી જ માત્રામાંથી આપણા જે સ્ટફિંગ જેટલું લીધું છે એ પ્રમાણે 4 રોટલીનો નાસ્તો તૈયાર થઈ જાય છે. તો રોટલી પ્રમાણે જ અહીંયા સ્ટફિંગનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે આપણે રેપ તૈયાર કરી લીધા છે, જેને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. નાનાથી લઈ મોટા સૌ કોઈને તેવું ભાવે એવું છે. સાથે પેટ પણ ભરાશે અને મન પણ, અને હેલ્ધી પણ છે, એટલે આપણે આરામથી બનાવી પણ શકીએ છીએ. ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો એકવાર આ રીતે આ રેપ જરૂરથી ટ્રાય કરજો. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.